વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે જન્માષ્ટમી છે એટલે હિંડોળામાં લાલાને સ્નાન કરાવીને બિરાજમાન કરી દીધા છે. પણ હિંડોળો ચાલુ નથી કર્યો કારણ કે 12 વાગે કરશું. માર્કેટથી સાદી મટકી લઈ આવ્યા હતા. હવે એના ઉપર અમે ડિઝાઇન કરશું. જો દિયમને પેન્ટિંગ બહુ પસંદ છે એટલે એ પેન્ટિંગ કરે છે. જો કેટલું સરસ રીતે કરે છે. अंदर नहीं बाहर જ બીજું લે તું દો. अया नहीं પેલા સીધું જો ફ્રેન્ડ્સ દિવ્યા મેં કલર કરી દીધો છે. એના ઉપર હું થોડી ડિઝાઇન કરું છું, થોડું લુક સરસ આવે. જો કેટલો ફાઇનલ લુક સરસ લાગે છે. કલર બી ડલ બહુ લાગતો. મટકી તો રેડી થઈ ગઈ છે, ડિઝાઇન વાળી સરસ. હવે એને આપણે એમાં મિશ્રી, સૂકો મેવો, ચોકલેટ, ફૂલ એ બધું એમાં પધરાવશું અને સરસ મજાનું એને ઉપર લટકાવી દેશું કારણ કે દહીહાંડી ઉજવવાની છે. તો જો હું લટકાવીશ એને, તમે જો આગળ એમાં બાસુરી રાખે એટલે સરસ લાગે છે. જો આવી રીતે જ ઉપર લટકાવી દેશું. હવે જો લટકાવી દીધી, કેટલી સરસ લાગે છે. જો દિવ્યમનો ફ્રેન્ડ આવ્યો છે, એના જોડે રમે છે અને હમણાં હિંડોળા ઢાંકી દીધા છે કારણ કે 12 વાગે એમને ખોલશું. જો મમ્મી બેઠા છે, આ બાજુવાળા છે, અમારી ફ્રેન્ડ છે, બધાને બોલાવ્યા હતા એટલે એ લોકો આવ્યા છે જન્માષ્ટમીના માટે. હવે 12 વાગવામાં 10 મિનિટ જ બાકી છે ખાલી, પછી અમે તો ફ્રેન્ડ હવે 12 વાગી ગયા છે તો અમે હવે હિંડોળા ખોલશું, જન્માષ્ટમી બનાવશું. હવે આરતી કરશું. ચલો ફ્રેન્ડ્સ, હવે આરતી થઈ ગઈ છે તો હવે આપણે દહીહાંડી ઉજવશું. ચાલો બે છોકરાને બોલાવી દઈએ. હવે દહીહાંડી કરશું. દીધી છે તો ચોકલેટ ને સૂકો મેવો છે એ લેવા માટે છોકરાઓ દોડે છે. અને આ ભગવાનને ભોગ ચડાવી દીધો છે. અહીંયા આપણે કેવું સરસ અને સુંદર લાગે છે લાઈટમાં.
જો તમે તો ફ્રેન્ડ્સ જન્માષ્ટમી ઉજવી લીધી છે તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જેણે હજુ સબસ્ક્રાઇબ નથી કર્યું એ બી સબસ્ક્રાઇબ કરી દેજો.